હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ બધાને. આશા કરતા હો કે તમે બધા મજામાં દેશો. અને આપણે ઓલો વ્લોગ તેમ જોયો છે ઉપરનો હેઠેનો એમાં, કારણ કે અમે ફરવા તો જ આવી છીએ પણ ઓનલી પર ખાલી ડ્રાઇવિંગ જ કર્યું છે. એટલે જ્યાં જ છીએ બીજું કંઈ દેખાડવું કાંઈ છે નહીં. એટલે આ વ્લોગમાં ફૂલ સ્ટેન્ટિંગ ખાવાનો છે. ફૂલ સ્ટેન્ટિંગ બોલતા નથી આવડતું કાંઈ વાંધો નહીં, ચલાવી લેજો. અને જો અત્યારે મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે જો કંઈક આ હોટલ હતા, ચાય બાય પી લીધી છે અને જો અત્યારે હાઈવે છીએ અને હવે જવું છે રખડવા માટે. હાલો બને રહીજો વ્લોગમાં. આ વ્લોગમાં ફૂલ મજા આવશે. હાલો કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ અત્યારે સૌથી પહેલાં નાખી દીધું છે ડીઝલ, નહીં પેટ્રોલ. શું ડીઝલ આવે પેટ્રોલ આવે? પેટ્રોલ નખાવા ગાડી ઉપર રાખી દીધી છે. ગેસની અહીંયા ફૂલ ઓલું બાકા જીકી છે, કારણ કે ગેસ અહીંયા મળતો એટલે ડીઝલ પેલા પેટ્રોલ ઉપર ગાડી હાંકી પડે તમારે. અત્યારે અમે ક્યાં જાય ખબર હે? એક મંદિર છે ને, કોનું શીનું મંદિર છે, રામાપીરનું મંદિર છે. હા, તો હાલો અહીંયા દર્શન કરવા જાય અત્યારમાં. બનાવી દીજો ઘડીક. તો ફાઇનલી કાંઈ જો અત્યારમાં રામાપીરના મંદિર આવી ગયા છીએ દર્શન કરવા માટે. તમે પેલા મારો ફોન જોઈ લે કેવો મસ્તી ખાના હે ને, રસ ઉપો બેઠો અને જો અહીંયા અત્યારે એવી મજા આવે ને આમ ફરવાની. મોડું નહીં બોલવાનું. જો મીઠાના ઢગલા હાલ્યા આવે ઘડીક રહી જાઓ, કન્ટિન્યુ રહી જાઓ. અમે ડમફરિયા ભરીને જાય, ખટારા ભરીને. જો હું આમ જો આ મીઠું હો જોઈ લે, ઝૂમ કરીને દેખાડું. ન દેખાય તો ઝૂમ કરી લેજો, જોઈ શકો તમે. આમ જો અહીંયા ખાલી બધું ઓનલી ફોર મીઠું તે જો મજૂર કામ કરે છે. જોઈ શકો હા, જોઈ લે લ્યો ચમકી નાખો. ઓ આ બધું મીઠું જો તો આ બધું આવા આપણા ઘીરે સમજ્યા તમે. જો મીઠું આમાં ધૂળ ફૂળ બી ભેગી હજુ એ બધું મિલાવટ બહાર કાઢે છે સમજ્યા, ચોખ્ખું કરે. આમ જોઈ લે ડમફરિયા પહેર્યા જોઈ શકો તમે. ઓહો પાળો ફૂલ પાળો માર્યો. બધી બાજુ મીઠા તે માહિતી કે તમને જેટલું દેખાડો એટલું ન દેખાડો, કારણ કે મીઠા જ ન કરાવે છે. અને છૂપો તો દાંત કાઢે. અને મીનાભાઈ એટલે હાલો ઘણી થઈ ગયો. ડમફરિયા વાળું આડું આવી ગયું જોઈ શકો. આમ જોઈ લે બધું કામકાજ મીઠાનું. આ તમારે સ્ટોક મંગાવો હોય ને તો તમે જલ્દીથી ફોન મારી દે, એટલે હું બે ક્યારે ઓલું ભરતો હોઉં હા ઠાઠામાં આવી જાય. આમ જોઈ લે. ચાલો કન્ટિન્યુ રહેજો. એટલું દેખાડ્યું હજુ તો ઘણું તમને દેખાડવાનું બાકી છે. જોઈ લે રેલગાડી ભરાય આખી અને મીઠાની રેલગાડી ફરી આખી દેખાય ને. જોઈ લે ઝૂમ કરી લેજો. ચાલો કન્ટિન્યુ રહેજો આપણે વ્લોગમાં. બાકાજી કરવાની આજ તો. ફાઇનલી ગાઈસ તો અત્યારે આપણે પૂગી ગયા ભચાઉ. અને એના માટે બે શબ્દ વિનાભાઈ કહે છે તમને, ધ્યાનથી સાંભળજો બરાબર. આ છે નવું ભચાઉ. જૂનું ભચાઉ તો 2001ના ભૂકંપમાં સંપૂર્ણપણે નાશ પામેલું છે. અને આ એ પછી બનેલો નવું ભચાઉ છે. જૂનું સિટી તો આખે ને આખું જ જમીનમાં વહી ગયું 2001ના ભૂકંપમાં. એ પછી જે પ્રગતિ જુઓ ત્યારે આપણે જોઈ શકો. આ નવું નિર્માણ થયું સમજ્યા તમે. જોઈ લો કહેવામાં આવે છે. હવે તમે શું લાગે આ ખોટું કોમેન્ટ માંડી ગયું. અત્યારે ભેગી ગયા મંગલધામ ગભરાવ. જોઈ શકો અત્યારે મંદિર તો બંધ છે, એટલી વાર લાગશે ઉઘડવામાં. જોઈ શકો તમે બધા પબ્લિક બહાર બેઠા હે. લો તમે તોય તમે થોડી ઘણી શેર કરે તો શેર. જો આ ભોજના લે જોઈ લો. આમ છે સારું, આમ જગ્યા હારી માણા દહીંડું આવે જોઈ શકો. ચાલો કન્ટિન્યુ રહેજો. હમણાં હું તમને બતાવું મંદિર ખુલે ને પછી.
તો ફાઇનલી ગાય હતા દર્શન કરીને આવતા રહ્યા છે બહાર અને અંદર ફોન એલાઉડ નતો એટલે વિડીયો બીડીયો છે ઉતારવા જ્યાં નહીં મંદિર મસ્તિકાનું છે એ બધા જરૂરથી આવજો મજા આવશે જોઈ શકો તમે પબ્લિક ફૂલ છે જો અત્યારે આમ બહાર હેલા જાય છે કંઈક શોધખોળ કરવા માટે તો જો ફાઇનલી ગાય હતી દર્શન કરીને આવતા રહ્યા આપણે બજારમાં આંટો મારવા જોઈ શકો તમે બધી કરી ટૂંપો કે માં લેવું ડમ્ફર લાવી દે દડો લેવા બધું હરાડો ન આને લવાય જ નહીં હરાડો કરવા ગધા લે ગધા હનુમાન ટોલ મસ્ત જોઈ લ્યો અત્યારે હું આજ રવિવાર ઓલું રવિવાર નદી પબ્લિક તાજુ હોય હા સસમા સુપર ને ગમણવા ને એકાદા જોઈ લે હા જો કેવું છે ભાઈ તમે જો ખાલી આવું છે ચશ્માનું કલેક્શન જોઈ લો વાહ હું તો કઈ ભાઈ આવ્યું ખાવું એ હમણાં રોજ આવ્યું એટલે એઠું ફાઇનલી ગાય જો અત્યારે કંઈક તાજમહેલ આવી ગયો તાજમહેલ દ્રૌપદી મુર્મુર જોઈ શકો પિક્ચર ઉતરવાનું તેલુંગુનું પિક્ચર આવવાનું આમાં બધું વાર હે દ્રૌપદી મુર્મુનું નામ લીધું એક દાદા રાષ્ટ્રપતિ છે મમરા બની નહીં જો ખેલેલા ખાય છે રસ્તો એવો મજાનો આવે છે ને વાત જ આવે છે એક ખાડો ને એવો એક ખાડો નહીં જોઈ લો વિદેશમાં હોય એવા રસ્તા છે જોઈ લો આ પછી બોલો જાપાનમાં હોય જાપાનમાં ઉપર દડે બે દેખાય દારૂ ડ્રિંક નહીં કરવા નો ડ્રિંક ડોન્ટ ડ્રિંક રોડ જોવો તમે એટલે આપણ અને આજે ભવન જગીન બાકડા તમે નહીં જોયા હોય હેલિકોપ્ટર વિમાનના પાકડા આ વિમાનના બાકડા તમે નહીં જોયા હોય ઘર ભેગું થાને ભાઈ ગાય તો તમે જોઈ શકો અત્યારે થોડાક આગળ વધી ક્યાં ઉગા આપણે સુરજબારી સુરજબારી ઉગી ગયા એટલે નકરું મીઠું તમને જોવા મળે જોઈ શકો કચ્છની ખાડી કહેવાય કચ્છનો જોઈ લે ડમ્ફર બમ્ફર બધા ભરાય છે આ બધું મીઠું છે જોઈ શકો આ ડમ્ફરિયામાં ભર્યું છે હાલે એટલે એ કહેવાય નહીં પણ અને વાગી ગયા છે 11 વાગી ગયા છે દરિયો આવી હાલા જાય છે હાલો રેલગાડી જોતો હાલા જાય રેલગાડી તો મીઠે નીકળે હા જોઈ શકો આ પુલ એમ નજારો એવો હે દેખાડો ઉપર જાય અગેરિયા રણનો રાજા ચાલો કન્ટિન્યુ રહી જાઓ અને વ્લોગમાં થોડું ઘણું બતાવી રહી છું તો ફાઇનલી ગાય તમે જોઈ શકો અત્યારે અમારે એક ઓલા પણ મીઠામાં જોવા જવું હોય આંટો મારવા જવું એમ નહીં કે આંટો મારી જો અહીંયા વાહન કેટલા જાય ત્યાં જો નીકળવાય નથી દેતા રોડ ક્રોસ નથી કરી દેતા હાલો એટલે હા જગ્યા થઈ છે ભાવ નીકળી જાય હાલો ઘણી બનાવી
એક્સિડન્ટ થયો તમે જોઈ શકો. ઓ હમણાં એક નો અમે વિડીયો નતો ઉતાર્યો ભૂલી ગયો તો. એક્સિડન્ટ થયું આમ બે ગાડી એક જ આમ હોય છે ક્યાં હોય છે પાટામાં એમાં મીઠાના પાટામાં વહી ગઈ હતી. બોલો આવું થયું. અને અહીંયા જો ઓલું કઈ ઊંધું વહી ગયું તું ન દેખાડી ગયું. મરડાવાળીનો નહીં, મરડાવાળીનો હાથ માથે હોય ને કાંઈ ન થાય. શું કેવું સુભા? તને આવડે જો તડકાના મજૂર તો કામ કરે એ બિચારા. એ તો તમારે હરખાય હોય બાપુ. મારો લોક તમે ટાટા સાંજે જોતા હશે ને આ કામ જો કરી. ઘર ભેગું થાને ભાઈ. જો ગરમ બધી પટી જેવી ધબધબાટ. બધાને ખબર છે કે છોકરા રડવા જાય પણ જે રીતના રડે ને એ તો છોકરાને જ ખબર છે. વાહ વાહ. હા આવું કાલ ના જે ખૂટા નથી ડ્રાઈવર છે આ જો આમને એમ છે કે ઘરે એમના છોકરા એમને શું હોય કે હવે 10,000 ફેરા આવશે ને 5,000 રૂપિયા આવશે ને એવું બધું હોય. પછી એવી રીતના આયા હોય એ તો આમને ખબર હોય, અમને ખબર હોય કે આખી રાત કાઢી હોય, ઉજાગરા કર્યા હોય. આવું છે તારે બધું. કાલ નું આવે એટલે સમજ્યા કામ એવામાં કરજો. બધું સહેલું છે. હા એટલે કામ કરજો થોડુંક, બીજું કાંઈ નહીં. પૂછી રાખે માતાજી તમને. હા હા કઈ એક્સિડન્ટ થઈ જવાનું હતું એટલે હા થોડો મોડો પડી ગયો સમજે. આવું અને જો આમ પવન ચેકી જો પવન ચેકી રાઈટ ને ગરમી ન થાય છે ને ચાલુ કરી નાખો. મધની માઇક બે છે આમ જઈ કરી અંદર સોપલો એ મધની માઇક તો ફાઇનલી ગાઈસ પાછો એક નાનો એવો ઓલો લઈ લીધો હે રિસોર્ટ લઈ લીધો રિસોર્ટ. અને જો આ શું તમને કઈ ખબર પડે છે આ જો સોસ લખ્યું હોય ને કંઈક ફોનનું ડાયલનું કંઈક છે એવું છે. એટલે જો આપણને એવું કંઈ ખબર પડતી નથી. આપણા જે આપણા શેઠ છે ને એમને થોડુંક જણાવ્યું છે એ કારણ કે રોજ ગાડી અહીંયા હાંકતા હોય એમને બધી ખબર હોય કે આ શું છે મને ખબર છે. તમે ઘડીક રહ્યો હું કહી દઉં એટલે બધા ઓડિયન્સને ખબર પડે જાય ને કે શું કહેવા માગે. હા તો રહ્યો હું એમને કહી વાળો. આ રહ્યો ને સ્પોર્ટ્સ નંબર કહેવાય. હા આ જે નેશનલ હાઈવે હોય ને એની ઉપર આવી રીતે બોર્ડ મારેલું હોય. હા. રાત્રે અથવા દિવસે કોઈ પણ તકલીફ તમને પડી હોય, તમારો ફોન કામ ન આપતો હોય તો પહેલાં જો આવું બોર્ડ હોય એથી 10 મીટર આગળ જો એનું બોર્ડ સોલર પ્લેનનું બોક્સ હોય એમાંથી ફોન કરો ને એટલે તમારું કોઈ પણ કામ હોય સરળતા તમને મદદ અહીંયા મળી જાય. હા હા તમારો ફોન બગડ્યો હોય, કવરેજ ન આવતું હોય, આમાં ફોન જ નહીં હોય, બધું આવે યાર આ પેટીની અંદર આવે. આ કોઈ ચેક કરવાનું હોય ખુલી જાય સરકાર દબાવે ને દબાવવામાં આવે એ દબાવો એટલે તો ખુલી જાય. પછી અંદર ફોન લગાડવાની આવે એ ફોન લગાડો એટલે તમને ડાયરેક્ટ ગમે તે વ્યવસ્થા થઈ જાય તમારે. તમારો ફોન કામ ન આવતો હોય, પડી ગયો હોય અથવા કવરેજ ન આવતું હોય તો ટેન્શન નહીં લેવાનું. હાઈવે હશે ને મોટા મોટા હાઈવે આ બધે છે આ વસ્તુ એના માટે સારી જો આવું છે અત્યારે એટલે તમે જ્યાં ખલવા આવો અથવા તમે ગાડી પાડી લઈને આવ્યા હોય અને કદાચ કંઈક આવું થઈ જાય તો આવી રીતના સોસ ગોતવાનું, પુશ દબાવવાનું, પુશ એટલે રે ને ફોન લગાડવાનો. પછી પંચર પડી ગયું હોય, પેટ્રોલ ફૂટી રહ્યું હોય એના માટે છે આ બધું. સમજે તમે કન્ટિન્યુ રહેજો. આવા નવા વ્લોગમાં આપણે જાણકારી દેતા રહીશું અને થોડું ઘણું બતાવી રહીશું. તો ફાઇનલી ગયા અત્યારે એક સ્ટોપ લઈ લીધા છે કારણ કે અત્યારે એમને ભેગો થઈ ગયો કલેજો જોઈ લો. એમનો કલેજો ભેગો થઈ ગયો અત્યારે ગાડીવાળા. આમાં જો રોજ રૂબ જોઈ લો. થાય છે નથી ખાતું. શું થાય છે ક્યાં ઘૂસને કા હે ભાઈ? હાલો ફાઇનલી ગાઈસ તો તમે જોઈ શકો કે આવી ગયા જમવા માટે. જોઈ લો લાલા રઘુવંશી પરોઠા હો સોટીલામાં બાકા જીકી કરવાની આ શું પાને શું કેવું ખબર હું લે આપા સંપલ પહેરવા દે તે હું ગાડી નીકળી ને એ ગાડીમાં મૂકી દો. કારે હા ત્યાં ગાને તો સુપા હું કહું આજ થોડુંક ગાળ્યો કરી નાખ્યું એના ભાઈ કારણ કે આ છેલ્લો દિવસ છે બરોબર કે આપણે બધી ભેગા જ ખાવાના છે. આ તું ઉપર ડે મેકિંગ વિયો આવવાનો છો ને? હે તું ઉપર ડે મેકિંગ કાળી ગાડી આ જો આ ખાલો જો અત્યારે વાહન પાર્કિંગ કરે જોઈ શકો તમે. જોઈ લો હા બેઠા હે સાધુ. તો ફાઇનલી મિત્રો અત્યારે આવી આપણા હોટેલ લાલા રઘુવંશ
બેઠું અહીં ખાવા બેઠું એટલે અમારે એમાં અહીં બેઠા છીએ સુપો તો કાં સુપા સીમ એમ થયું આવે હે કેટલું પડી જાય પબ્લિક જો તેમ ખાલી આમ જો પબ્લિક જો પબ્લિક એટલે એને ટોકન છે જોઈ લે ટોકન આવું ટોકન લેવું પડે નકર ન હાલે તો આમને પાપડ ખાવાનું સારું કરી નાખ્યું ચાલો કન્ટિન્યુ ખાઈ લીધા 2 વાગી ગયા 70 વાગી ગયા છે કેટલા વાગ્યા 4 વાગી ગયા છે ને ચોટલા ઓટીને આપણે થોડા વટ્યા છીએ જો આવી ગયા જુગલમાં તેમ કદાચ જોયું છે ઇન્સ્ટાગ્રામમાં તો ઇન્સ્ટા આઈડી ઝૂમ કરી દો સમજ્યા તમે જ્યાંક જોવો તો આવી ગયા આપણે કારણ કે નખાણું છે પંખી તમે જોઈ શકો એટલે મિત્ર આપણે પંખી કાઢવા માંડ્યો છે કારણ ઉડી નાખવાની છે નવી જોઈ લે આવું છે બધું તમારે નખાવું હોય ને તો આવી જાય અહીંયા ચોટલા વટીને છે એટલે આવતું રહેવાનું જુગલ ઘરે પૂગવાની તૈયારી છે ચાલો કન્ટિન્યુ રહેજો અરે આ પાન સૂપો હાલો પેલો ગેર પાડ્યો બસ આવા દે લેવા રાખ ગાડી જ બેન પડી છે ચાલો પૂગી જા ઘરે પૂગી જા વાડીએ રહી છે એમ જો તમે વાદળ જો વાદળ નહીં વરસાદ જો તમે ખાલી આમ જો એટલે મદારગઢ પૂગી ગયો મદારગઢ હજુ આ ના આવ્યો પૂગ્યો જો પૂગ્યો જો આવી ગયો એ જોઈ શકો સાંટા પડી જશે ફૂલ બાકા જગ્યાએ હા જોઈ લે આમ બે પાઈ ગયા જો તો ઓહ કપાઈ છે ખાલા પૂરતા સમજે બાકા જગ્યા કરી અમે પાઈ ગયા સીધા તો કન્ટિન્યુ રહેજો વરસાદ આવી ગયો એની માં જોઈ લે જો પાઈ ગયા ચાલો આજના વ્લોગમાં બસ આટલું જ તે મળું તમને કાલના વ્લોગમાં બાય બાય ગુડ બાય બાય બાય